फिर हूंदो रहे पीर बावो अवतारी रे आज माल ने घेरे राम पीर हूंदो पीर बावो अवतारी अजमान ने घेरे भेट्या ये नाराम भाग्य बड़ा छे जेने भेट्या ये नाराम भाग्य बड़ा छे अंतर पड़ दे ई फरे रे रोजे घोड़े पीर रामो चढ़िया निशान डंका देना नीत ताप करे राम रोजे घोड़े पीर रामो चढ़िया निशान डंका
હુંદો પીર બાવો અવતારી અજમલ ઘરે ભેટ્યા એના ભાગ વડા અંતર પડદે ફરે. જે સમયમાં આલ્યા જાય છે એ ધણી રામદેવજી મહારાજનો સમય હાલી રહ્યો છે. માં ભગવતીઓ હાજર છે પણ દેવસ્થાન અમુક હાજર છે. એમાં મોખરે ધણી રામદેવજી મહારાજ છે, આગેવાન આપણા કોટવા દાદો હનુમાનજી મહારાજ આગેવાન છે. ધણી રામદેવજી મહારાજ નું અવતરણ થાય છે. ઘણો મહિમા છે આગળ તો. હાચો ધણી રે મારે પીર રામદેવજી, પીર મારા નો ધારા દે ધન બાવાજી બાવાજી માતારે મિળલ દે ના જાયા પે રામદેવ હાતા ધણી રે પીર હુંદો પીર બાવો અવતારી અજમલ ઘરે ભેટ્યા એના ભાગ વડા અંતર પડદે ઠરે. બાપા એ પ્રમાણ આપેલું છે આપણને, પણ વિશ્વાસની ભક્તિ ટાણે ખૂટી ગઈ છે. કોઈને ભરોસો નથી. છેલ્લે ધણીએ એવું કીધું છે
કે મારી જોતેન પાટે વિશ્વાસ રાખજો, મારી માથે ભરોસો રાખજો, તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરજો. પીરાણું આપણે પંચાળમાં આવેલું છે, એ બધું પીરાણું, પોકરાણું પીરાણું જે કોઈ હતું એ બધું પંચાળ ભૂમિમાં આપણી માથે કૃપા કરી છે. હવે તેને કીધું એ પ્રમાણે જો હાલ્યા જાય ને તો મજા આવે. સવારામ બાપા એટલે કીધું કે આ બધું નામ વાળાને નહીં નડે, નકર સુખ દુઃખ આવે વાલાની ઈચ્છા આવે. પણ જો કોઈ પ્રકારનું આપણી પાસે કઈ આધાર છે ને તો નહીં વાંધો. તો આ કલિકાલ છે, ત્યારે સમય બહુ વિકરાળ છે. સંવંત 2020 માં ધર્મ થાપશું, ધણી રામદેવજી મહારાજના શબ્દો છે, બાપાનું ફરમાન છે. સંવંત આ 2020 ગયું, ઈ ઝેર જેવું વરહ, હજી ઝેર ઉતર્યું નથી હો. ડંખ તો એમ થોડોક છે જ એમ કે 10 વર્ષ લગી ડંખ રહે. 21, 22, 23, 24, થોડાક ભજનાન દેશે તો 25 થોડુંક પચી જાય હશે તો 25, 26, 27, 28, 29 માં કોકોક તરશે, બાકી 30 આ તો ઘણો ફેરફાર થઈ જાય. આપણે બહુ આગળની વાતો કરી છે. આ તો ધણીનો એક મહિમા છે એનો. ધણી રામદેવજી મહારાજ બોલેલા, સંવંત 2020 માં ધર્મ થાપશું, પછી ધરશું નકલંગનો અવતાર. બાવા બાળીના ચરણે છે રામદેવજી બોલ્યા, આવા આગમના એંધાણ કહે અરભુજી, કહે રામદેવજી અરભુ તમે સાંભળો, અને કહું તમને સદધર્મની વાત, પેઢીએ પેઢીએ પીર હવે નહીં ઉતરે, પીરની આવે વારંવાર. બસ એના નામ માથે, ભજન માથે વિશ્વાસ રાખશું તો બધી આપણી મનોકામના પૂર્ણ કરશે. અને આ કલિકાલના કફરા યુગમાંથી ધણી આપણને તારી સેજે સેજે વહી જાય ને સેજે સેજે જીવી જાય એટલે ભયો ભયો કહેવાય. હાવ સેજે સેજે જીવાઈ જાય ને સેજે સેજે પાછા નીકળી જાય આમાંથી એટલે રેડી કહેવાય. ધણીઓ મહિમા હેલો છે એમનો, બાપાની વાણી છે. રામદેવજી મહારાજના 24 ફરમાન છે, ભાટી અરજીની સાવળો છે, હરભુજીના આરાધો છે, ભજન બધાય આરાધી ભજનો છે. લખમા માળીનું ભજન છે. લખમા માળી શ્રી રામદેવજી મહારાજના શિષ્ય હતા, બાપાના શિષ્ય હતા. એ સમય પ્રમાણ માંગેલા ને પ્રમાણ દીધેલા. લખમા માળીને કાશ્મીર તેડાવેલા કે તમે પીરને માનો છો કે હા, પીરના ભગત છો તો કે હા. આગળ થાળ ધીરો, થાળમાં શું હતું ખબર? માઉસ હતું, એની માથે કપડું ઢાંક્યું હતું, અને એક કોડિયું મૂક્યું, એની અંદર પાણી ભર્યું, એમાં વાટ મૂકી કે હવે તમારા પીરમાં જો પીરાય હોય, પૂરણ પીરાય હોય તો આ પાણીનું ઘી થવું જોઈએ ને આ માઉસની સાકર થવી. 4 ભજન કર્યા લખમા માળીએ, માઉસની સાકર અને પાણીનું ઘી. પ્રમાણ લખમા માળીનું છે. ધણી રામદેવજી મહારાજના શિષ્ય હતા. જે તળાવ છે રામા તળાવ, ત્યાં રામા સરોવરજી છે, એ લખમા માળીએ ખોદેલું છે. પીર બાપાના તો અનેક પ્રમાણો છે, અનેક ભજનો છે એના. અને એક આગમ મને આજે હમણે એવી મગજમાં ચડી છે આગમ, હાવ નજરો નજર દેખાય છે બાપા. જે મારા બાપુ અહીં બેઠા છે, બાપુનું નામ તો ભીમદાસ બાપુ છે, પણ અમે ઉર્ફે નામે ગદાધારી બાપુ તરીકે ઓળખી છીએ. ગદાધારી બાપુ મસ્ત દાદા હનુમાનજી મારને ગદા રાખે છે બાપુ પ્રેમથી પાસે. આજ બરાબર છે. રસ્તામાં મેં એ જ વાત કરતા હતા, નામના મહિમાના. તો નામનો મહિમા કેવો ખબર? અત્યારે આપણે છે એમ નહીં, કોઈ અવતાર લીલા નહોતી ભગવાનની, તે પેલા નામનો જ મહિમા, નામથી જ ભજન થાય. અવતાર લીલામાં તો આપણે સામેલ હોય તો ભલે, બાકી તો એનું નામ સ્મરણથી આપણે તરી જાય છે. માં ભગવતીનું નામ લ્યો તો ભલે, ઠાકરનું નામ લ્યો તો ભલે, પણ મારું તો એવું કહેવાનું બેયને માનવા ભેગા, ખાલી એકનું ન રાખો.
કેમ કે ઈ એકલા તો નથી, એને ધણી છે માથે, એટલે બેને ભેગા રાખો, બે રખો, એમ બે રખો, બે ભેગા રાખો એમ, અને બે એક રૂપ છે પાછા. આપણને ભ્રાંતિ પડે છે એટલે જુદું દેખાય છે કે બાપો અલગ ને માલ, એવું નથી, બે એક છે. બાકી અવતાર લીલા ભગવાનની ઘણી છે, અવતાર લીલાનો મહિમા ઘણો છે, એના ભક્તો તમે જુઓ ખરા કેવા થયા. ભગવાન ઠાકર દ્વારકાધીશ કૃષ્ણ ભગવાનનો અવતાર એક, નામ કેટલા. જાનાબાઈ એમ ભગવાન કૃષ્ણ કૃષ્ણ ન ભજતા જાનાબાઈ, જાનાબાઈ તો વિઠ્ઠલ 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 વિઠ્ઠલ, છાણા પીડા તો એમાં બોલતો હતા વિઠ્ઠલ વિઠ્ઠલ, છાણા બોલતા હતા. એમ અનેક નામ ભગવાનના, અનેક એનો મહિમા છે. પણ આજનો પ્રસંગ કાંઈ એવો છે કે કોઈ પુણ્યશાળી આત્મા છે, એની પાછળ આ બધું મહાપુરુષોની ગાથાઓ નીકળે વાલા. આવો સમય નથી થતો, ગમે એટલું આપણી પાસે ધન હોય ને, ભજન નો થઈ શકે, હારી બે વાત નો થઈ શકે, આટલા ભાંડડા ભેળા નો બેહી ગઈ. આ તો કૃપા છે ભગવાનની આપણી માથે, મા ભગવતીની, બધા ભેગા બેઠા છે. એ સમય છે ત્યારે બે ભાઈઓ ભેગા નથી રહેતા, કફરો સમય છે ત્યારે, પણ એમાં ભક્તિ ભજન આપણને ભેગું કરીને, જે આત્મા ગયા છે એનું પુણ્ય, એમનું ભજન, એમના જીવનનું કઈ સત્કાર્ય કઈ જે કર્યા હોય એ આપણને બધાને ભેગા કરી. રામદેવજી મહારાજનો દલુ વાણિયો, જે આપણા ગુજરાતનો મોદી સરકારના ગામનો વાણિયો, વડનગરનો વાણિયો, ફૂકા કાઢેવો વાણિયો. એ તો પારસનાથ ભગવાન, મહાવીર ભગવાન, બુદ્ધ ભગવાન એને માનનારો, ધણીને તો ખ્યાલ નહીં કે રામદેવ પીર બાપા નામના કોઈ ભગવાન છે. પણ દીકરી એવી માનતા રાખી કે જો મારી ઘરે પારણું બંધાવે તો હાલીને રાજસ્થાનની યાત્રા કરીશ. અને 9 મહિના પૂરા થયા તો ફૂલના ગોટા જેવો ભગવાનનો દીકરો આવ્યો. ના ધણીને કીધું દલુ વાણિયાને કે મારી ભેળા હાલો, આપણે રાજસ્થાન ભૂમિમાં જવું છે. રામદેવ બાપાની મેં માનતા રાખી હતી, આ એના પ્રતાપથી દીકરો છે આપણે ત્યાં. આ તો એમનો ધણી હતો અને સુખી વાણિયો, અઢળક ધન લીધું ભેગું, અને ધીમે ધીમે યાત્રા હાલતી થઈ. અને બાદશાહને ખબર પડી કે રામદેવજીની માનતાએ, કોઈ રામદેવ પીરની માનતાએ કોઈ વાણિયો આવે છે, અઢળક ધન લઈને આવે છે. 4 પઠાણો મોકલે છે, વાણિયાને મારી નાખ્યો, ધન દ્રવ્ય લૂંટી લીધું, અને દીકરીએ મધરાતનો બાપાને પોકાર કર્યો રાત્રિનો. રામદેવ વિરમદેવ બે ભાઈ ચોકઠે રમે છે. મધરાતનો અવાજ આવ્યો. રામદેવજીએ કીધું ભાઈ મને કોઈ બોલાવે છે, અને લીલવા માથે પલાણ માંડ્યા. બાપાના અશ્વનું નામ લીલવું હતું, અને એ ગરુડજી હતા. અને અહીંયા વાણિયાની દીકરી પોકાર કરે છે બાપાને, રણુજાના રાજા અજમલજી ના બેટા, વીર મદેના વીરા રાણી ને તલ ના પડતા મારો જેલો
દેખા. હિન્દવા પીની ખબર ન હોય તો એને ભજન સંભળાવીને છે નહીં. ધણીની જેને ખબર નથી, એને હરિનામની ખબર નથી, એ તો હરિથી વિમુખ આત્મા હોય અને જીવ ગતિના આત્મા હોય. પેલો બીજો જન્મ હોય, કોઈના બાપનું ન માનતા. આપણે ન કહીએ કોઈને બાપ આ માનતો નથી અમારું, પણ જન્મ જ પેલો બીજો હોય. 4 લાખ અવતાર છે માનવ અવતાર. એમ ભજનમાં થેર થયો તો સમજી લો કાણા વટાવી ગયા છે. અહીંયા થઈ ન થવાય. ભજન તમને વાલું લાગે, હરિનામ વાલું લાગે, તમને સત્ય વાલું લાગે, ધર્મ વાલું લાગે, તો માનું નજીક છે. મીંદડીના પગ જેવું. કોઈ કે 18 છે, કોઈ કે 20 છે, કોઈ કે 25 છે. એક છોકરા કીધું 5 હોય. સાહેબે એને આપી દીધું ઇનામ. એની માએ કે બેટા તને આ કે બા માય મેં સાચું બોલ્યો આજ. હું સાહેબે તને પૂછ્યું, મને મીંદડીના પગ પૂછ્યા, મેં 5 કીધા, મને ઇનામ મળી ગયું, એવોર્ડ મળ્યો મને. એમ માં સાચી હતી. બેટા કે હોય નહીં કોઈ 5, હાલ તારી ભેગી આવું. સાહેબને થોડા ખખડાવ્યા ને કીધું કે સાહેબ આવું ભણાવો છો? કે બેન ભલે તે મને ખખડાવ્યો, પણ તું વાત સાંભળ. આ બધા નિહાળિયા બેઠા ને ટકા એ કોઈ 50 કહેતા હતા, કોઈ 30 કહેતા હતા, કોઈ 40 કહેતા હતા, કોઈ 45 કહેતા હતા, કોઈ 20 કહેતા હતા. તારો છોકરો હારો 5, એક જ સેટો છે. આ સત્યથી નજીક છે. એક સમજાય ગયો, ઘટી ગયો, 4 થઈ ગયા. હા બસ એમ એમ આપણે ભજનમાં થોડોક ભજન પ્રત્યે પ્રીતિ છે, સાધુ પ્રત્યે પ્રીતિ છે, માતા પિતાની સેવા કરી છે, ધર્મને માની છે, સત્યને માની છે, એટલે માનું નજીક છે યાર. બાકી ઓયલું તો કોઈના બાપનું ન માનતા હોય. ઠેકાણા તો ક્યાંય જાય નહીં. ભજનમાં ન જાય, કોઈ દી સત્સંગમાં ન જાય. એની આખી મંડળી જ અલગ હોય. અને પહેલેથી છે આગુ से चली आती है. સતયુગમાં છે ને આખા વિશ્વની 15 કરોડની વસ્તી હતી. આખા વિશ્વની. અટાણે તો ઇન્ડિયા બસ બહાર છે. આ ક્યાં પહોંચશે કઈ નક્કી નથી આનો. આખા વિશ્વની 15 કરોડની વસ્તી, એમાં 5 કરોડ માનવ, 5 દાનવ. ઈટાણી નથી સમજી જાય તો ટાણી ક્યાંથી સમજે? અને 5 કરોડ દેવ હતા. ભક્ત પ્રહલાદ વગાજી હાલ્યા ની 5 કરોડ દેવતા હતા. માનવ આપણી જેવા હજી શેક નથી એમાં ને એમાં રહી ગયા છે. એ માનવ લો વિલંબ રહ્યો છે. અને ઓલા તો માનતા જ નથી. અરણા કશ્યપ માયલા એ તો માનતા જ નથી કે નહીં હું ભગવાન છું. એમ કે છે. એટલે કે આજકાલનું થોડું છે, પહેલે છે આગુ છે ચલી આતી. આ સૃષ્ટિ રચી નહીં, બે ભેગું કર્યું છે. આપણે એમ જુદું કરવા કરતા એમ જુદું નહીં થાય. અગ્નિ ધુવાડો જુદો થાય. અગ્નિ છે દેવ છે, ધુવાડો છે કદેવ છે ભેગો. પાણી છે ને જલ છે દેવ છે ભેગો, કાદવ છે કદેવ છે. એમ માનવ છે ઈ માનવ છે, એમાંય ભેગા દાનવ હોય. એને ઓળખી જવાના ખાલી. અને એ ઓળખાય કેમ ખબર? વાણી વર્તનથી. એની જાજી રીતે નહીં ઓળખવાના. એની વાણીમાં વિવેક ન હોય ને તે ઓળખી જવાનું કે આ મંડળ બારો છે. મંડળમાં હોય તો વાણીમાં વિવેક હોય. મંડળ બહાર હોય એ વાણીમાં વિવેક ન, એને કઈ વિવેકથી લાગતું જ ન હોય. દયા ન હોય, ધર્મ ન હોય, સત્ય એની પાસે ન હોય, સત્યની પહેચાન ન હોય, ઓળખ ન હોય. આમાં ધણીના પ્રમાણ જોવો તમે. હવે આ હેલો છે, દલુ વાણિયાનો હેલો છે. પછી તો એ વાણીઓ રોકાઈ ગયો ત્યાં. બસ બાપા હવે વડનગર નથી આવું, બધા પોકરાણ ભલું છે. વાણીએ ભેગ પે લીધો ત્યાં. એ દલુ વાણિયાનો હેલો છે. અને જે અમને ગવાનો એ પીરની જ આઈજમ છે. ત્યાં મુસાફિર એની પણ મજાર છે. ત્યાં એ પણ ત્યાં હમાઈ ગયા છે. એ પેગંબર હતા. ક્યાંના? મક્કાના પેગંબર હતા. એને ખબર પડી કે કોઈ હિન્દુમાં પીરો ભાઈ ક્યાં છે. તો 4 ઓલિયાઓને ભેગા લઈને આકાશ માર્ગે ઉડીને ઉતર્યા પોકરાણગઢની ભૂમિમાં. ધણીને સમાચાર મોકલ્યા. ખબર પડી, ડાલીબાઈને ભેગા લીધા. હાલો બાપા
આવ્યા, જાજમ લાવેલા, ગવાણી જાજમ હતી. પીરની જાજમ, પીરના ભજનોનો પ્રકાર છે બધા. આરાધ, હેલો, પરજ, સાવળ, ફરમાન, આ રામાપીર બાપાના ભજનોનું બધા પ્રમાણ છે. અને સમય સમય ગવાય છે. આ માલ બધા પાછું વેચાતો નથી, લેનારા ઓછા આવે. ડોઝ આકરા છે એમ પાછા. હા, આ કોરોનાની વેક્સિન હારી, પણ આ વેક્સિન ને આમાં બરો ઘાયલ જ પડી જ જાય. અખો કે ઘેરામાં ઘા મારી તો કોકને લાગે. રામ નામ કે ઔષધિ જો જન ખરી નિત સે ખાય તો અંગ પીડા વ્યાપે નહીં મહારોગ ભી મિટ જાય. આ અમુક પીડા બાદ દેખાય તો ઠીક છે, પણ જન્મ મરણનો કાયમનો રોગ છે ને એ હોલ મટી જાય. કાયમનો જન્મ મરણનો રોગ. માં નવી, માં નવી, માં નવી, માં નવી. સારા કર્મ છે વાંધો ને, માણામાં નાખે બીજે ક્યાંક ખબેડે. માં નવી, ન્યાય માં નવી. પછી રામદેવજી મહારાજ આવ્યા, ધણી લાલીબાઈને ભેળા લાવ્યા, જાજમ એક ભેગી લાવ્યા, આસન. એ સમય જાજમ એને કહેવાય છે. આસન પાથરો, ઓલિયાના આદરભાવ આપ્યો, બિરાજો. પેગંબર હતા, ત્યાંના પીર હતા, મોટા પીર હતા. આસન આપ્યું, બિરાજો. પેગંબર કહે છે અમે 5 છે, આપે એકનું આસન આપ્યું છે. ધણી રામદેવજી મહારાજે કીધું આપ એક બિરાજમાન થાવ. પેગંબર બેઠા, જાજમ વધી. આ જો પ્રમાણ આને કહેવાય. આ જાજમમાં એટલા બધા પ્રમાણ છે બાપાના, એટલા પ્રમાણ, એટલા પ્રચાર છે. જાજમ વધી, બીજા ઓલિયા બેઠા, જાજમ વધી, 5 બેહી ગયા. પછી જાજમ વધી, પછી કીધું હજી કોઈ પીરો હોય તો બોલાવી લ્યો. તમારા પીરું હજી કોઈ હોય તો બોલાવી લ્યો. અને આકાશવાણી થઈ મકામ આવો. તમારે પીરાઈ જોવી હોય, પીરનું પ્રમાણ જોવું હોય, પીરના દીદાર કરવા હોય તો આવો રાસાન ભૂમિમાં. આકાશવાણી થઈને ઉડ્યા વાલા ઓલિયાઓ બધા આકાશ માર્ગે ઉડ્યા. કેટલા ખબર? 1000, 2000, 5000, 25000, 50000 નહીં, 1,80,000 ઓલિયા ઉડ્યા. જેમ બેહેમ જાજમ વધે, જેમ બેહેમ જાજમ વધે, જેમ બેહેમ જાજમ વધે. અને પેલી ડેગ ચડી તે દી ન્યાઓ ડાલીબાઈને કીધું બાપાએ કે હવા પાલી ચોખા વરો આમાં. ઓલિયા આપણે આંગણે આવ્યા છે, પીરું આવ્યા છે, આપણે એમને પ્રસાદ લેવડાવવો જોઈએ. ડેગ તેદી ન્યા ચડી પેલી હવા પાલી ચોખા વેરા. ઓલિયાઓને કીધું કે આ ડેગને ચૂલ ઉપર ચડાવી દો. 1 ઉઠ્યા, 5 ઉઠ્યા, 25 ઉઠ્યા, હજારો ઉઠ્યા, લાખો ઉઠ્યા, 1,80,000 ભેગા ઉભા થયા. પણ દોરા હોય વાલા થોડી ડેગ ખહે ત્યાંથી. પાછા પીડા ઓલિયા હવના આસને બેહી ગયા. ડાલીબાઈ સામું બાપાએ જોયું, બાપા ડેગ ચડાવી. એમને ડાલીબાઈ ડેગ ચડાવી, રંધાઈ ગયા. પછી કીધું હવે ખાલી ઉતારી તો લ્યો. પછી તો ભેગા 1,80,000 ઉભા થયા. હવે આ એક આમ તો નહીં મેળ પડે. ભેગાથી ઉભા થયા, પણ તો ડેગ ત્યાંથી ઉતરી નહીં. ડાલીબાઈ સામું જોયું, બાપાએ કીધું બાપા ડેગ ઉતારી ગયો. ડેગને ઉતારીને કીધું ઓલિયાઓને મન ભાવતા ભોજન આપો આમાંથી. એમાં તો ખાલી મીઠા ભાત જ હતા. આ ડેગ પેલી ઈ ચડી, મીઠા ભાત હતા. કીધું મન ભાવતા ઓલિયાઓને ભોજન આપો. એક ઓલિયા બોલ્યા 5 દીના વાસી ટુકડા ખાવા, 5 દીના વાસી કોકડું વરી ગયેલા એવા ટુકડા આપો. ડાલીબાઈએ ત્યાં ટુકડા પીસ્યા ડેગ માંથી. બીજા ઓલિયા બોલ્યા બિરયાની. મન ભાવતા ભોજન હતા આમાં તો. બિરયાની આપો. બિરયાની ખવડાવી. વિજયભાઈ કહું છું ઘીમાં લસપસતા ચૂરમાના લાડુ. ત્રીજા ઓલિયા એવું બોલ્યા ચૂરમાના લાડુ ઘીમાં લસપસતા મોતીચૂર લાડુ આપ્યા. ચોથા ઓલિયા બોલ્યા કે ભાઈ આ તમારા વાસણમાં અમે નહીં જમીએ, અમારા વાસણ મકામાં પીડ્યા છે, અમારા સાજ વાસણો બધાય પત્ર પાવડી અમારા જે કાંઈ મકામાં છે એ લઈ આવી આપો તો તમારી અહીંયા પ્રસાદ દો. પ્રમાણ માથે પ્રમાણ છે, અહીંયા પરચા માથે પરચો, પરચા માથે પરચો.
અને આ પરચોજી બાપાએ બતાવ્યો, અહીં પોકરણગઢથી લાંબો હાથ કર્યો, આમ મકામાં હતા એટલા વાસણો લઈ એક હાથે આમાં ધીરા લ્યો જમો, પ્રસાદ લ્યો. એ કોલિયા બોલ્યા, માં ગંગાને પ્રગટ કરો અહીંયા, એમાં સ્નાન કરી પછી અમે પ્રસાદ લઈ. ભાલો મારીને માં ગંગાને પ્રગટ કર્યા બાપાએ, રામદેવજી મહારાજ. સ્નાન કર્યું, લ્યો પ્રસાદ લ્યો. છેલ્લે જે ગોલિયા બોલ્યા કે આમાંથી કાંઈ નહીં હાલે, તાજું હાવ હલાલ કરેલું આપો, હલાલ કરેલું તાજું આપો મને. અને ઈ ડાલીબાઈજી પીરસ્યું તો એના પેગમ્બર હતા ઉભા થઈ ગયા કે બાપ તું તો વડો પીર, વડો પીર, વડો પીર, વડો પીર. આ વડા પીરનું પ્રમાણ કે આપ ત્યાંથી મળેલ છે આપણને, મક્કા મદીનાથી. પેગમ્બર સાહેબ મુસાફિર આ એમની જ આજમ છે. કે છે બાવાજી ધન બાવાજી, બાવાજી ધન બાવાજી, બાવાજી ધન બાવાજી.
ભાઈ